સ્ત્રીઓ જે પ્રસૂતિની પીડા વેઠે છે ને, એ ખાલી સાંભળી હોય તોય પુરુષોની બધી હિંમત તૂટી જાય. એક તો 8-10 મહિના ગર્ભ લઈને પેટમાં બિલકુલ જીવી ન શકાય એવી સ્થિતિમાં જીવવાનું, પછી મોતની પીડા ભોગવીને જન્મ આપવાનો, ત્યાર પછી બાળકને ઉછેરવાનું કેટલી મોટી જવાબદારી છે. અને પોતાના છાતીની પાંસળીઓ ખેંચાઈ જાય ત્યાં સુધી બાળકને ધાવણ આપવાનું, એને ભોજન, એની સાફ સફાઈ, એની ઊંઘ, એના કપડા, એનું સ્નાન, અરે એનું જીવ જ એમાં જ. મારું બાળક, મારું બાળક, મારું બાળક. આમાંનું કશું પણ આપણે કરી શકીએ? કશું જ નથી કરી શકતા. માટે આપણે નારી તું નારાયણી બોલીને જવાબદારીમાંથી ભાગી જઈએ.